ઇલ્શિયમ ફોર્માલિસ્ટ લિમિટેડના કર્મચારીઓને છૂટા કરતા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. પાદરા ડબાસા ખાતે આવેલી ઇલ્શિયમ ફાર્માસ્યુટિક લિમિટેડ કંપનીના કર્મચારીઓને મેનેજમેન્ટ દ્વારા છૂટા કરી દેવાયા છે. કર્મચારીઓ 20 થી 25 વર્ષથી વધુ નોકરી કરીએ છે. કર્મચારીઓની પ્રગતિમાં સહભાગી બન્યા હતા. જો કે તેમના 49 જેટલા કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવાની નોટિસ આપવામાં આવી છે. કર્મચારીઓને આટલા વર્ષો કામ કર્યા બાદ પણ તેમના હિસાબમાં માત્ર 15,000 રૂપિયા આવ્યા છે, જેને લઈને આજ રોજ કર્મચારીઓ સામાજિક કાર્યકર લખન દરબારની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. માગણી એ છે અને કલેક્ટર સાહેબને તો રજૂઆત કરવા આવેલા છે અમે કે જે અમને 15,000 રૂપિયા એ લોકો 27 વર્ષ અમે નોકરી કરી છે, 15,000 રૂપિયા આપીને અમને છૂટા કરી દીધા. હવે આ તો પગાર જ અમને એ લોકોએ આપેલો છે, એમના પોતાના પૈસા કોઈ આપેલા છે નહીં. અમારો પગાર જ આલી દીધેલો છે અને અમે નોકરી કર્યા ચૂક્યા બાદ પણ પાદરા તાલુકાની અંદર આ કંપની એટલી હદ ઉપર વટાવી દીધેલી છે અમારી કે અત્યારે કોઈની નોકરી પણ લે શકે. અત્યારે બધાની ઉંમર છૂટા થવાની છે, 5-5, 6-6 વર્ષ પછી બધા રિટાયર જ થશે, સમજો ને. અમે 50ની ઉપર 51 જણ છે અત્યારે. અને એક કામદારનું તો મૃત્યુ પણ જે દિવસે છૂટો કર્યો ત્રીજા દિવસે એટેક આવા હુમલાથી જીતેન્દ્ર પટેલનું મૃત્યુ થયું છે. એ આ કંપનીના લીધે જ થયું છે. કારણ દર્શો સાહેબ એવું કહેવા માગે છે કે તમને અમારે રાખવા જ નથી, જોતા જ નથી તમે લોકો. અને અત્યારે લગીને અમે તમારું કામ કર્યું છે, તમે બીજી ફેક્ટરી અને ત્રીજી ફેક્ટરી અમેરિકાની અંદર નાખી છે. આ બધી ફેક્ટરીઓ નાખી છે કોણ? અમારા પરસેવાના લીધે તમે લોકોએ નાખી. અમારી માગણી એ છે કે જો તમારે રાખવા ના હોય, તમે અમને છૂટા કર્યા હોય તો તમે અમને હિસાબ આલ દો. અમારો જે થતો હોય 58-60 વર્ષનો હિસાબ થતો હોય એ અમને આલ દો. અમે લેવા તૈયાર છે અને અમારી કંપની ફેક્ટરીની નોકરી આવું નથી.